શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવનારો ભવિષ્ય કેવો હશે, જ્યાં ગાડીઓ માત્ર સ્ટાઇલિશ નહીં પણ સ્માર્ટ, સસ્તી અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ હશે? તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવી એક ઇલેક્ટ્રિક ગાડી જે કાર જેવી દેખાય છે, સ્કૂટરની જેમ ચાલે છે અને ખર્ચ કરે સાયકલ કરતાં પણ ઓછો. એવામાં HY નામની સ્ટાર્ટઅપ કંપનીએ પોતાની ઘરેલું માર્કેટમાં સૌથી સસ્તી અને યુનિક ઇલેક્ટ્રિક મિની કાર લોન્ચ કરી છે. આ કાર દેખાવમાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે. ચાલો સૌપ્રથમ વાત કરીએ તેના ડિઝાઇનની. મિત્રો, આ ગાડી જોઈને એક જ શબ્દ મનમાં આવે છે, ભવિષ્ય. ગોળાકાર ફ્રેમ, પારદર્શક રૂફ અને કોમ્પેક્ટ બોડી. આ એક માઇક્રો ઇલેક્ટ્રિક કાર છે જે નાના શહેરો, મેટ્રો વિસ્તાર અને ગલીઓમાં ચલાવવા માટે બનાવવામાં આવી છે. તેના 4 વ્હીલ તેને સરસ બેલેન્સ અને સ્થિરતા આપે છે અને તેનું હલકું વજન તેને પાર્ક કરવું ખૂબ જ સરળ બનાવે છે. તમે જોઈ શકો છો કે ફ્રન્ટમાં LED હેડલાઇટ અને ટર્ન ઇન્ડિકેટર આપવામાં આવ્યા છે, સાથે એરક્રાફ્ટ સ્ટાઇલવાળા કવર્સ જે તેને ખૂબ જ આકર્ષક અને અલ્ટ્રા મોડર્ન લુક આપે છે. ભલે આ ગાડી નાની છે પણ તેની અંદર મોટી અસર છુપાયેલી છે. તેમાં તમને મળે છે ડિજિટલ સ્પીડોમીટર, USB ચાર્જિંગ પોર્ટ, વાઇપર સાથે ગ્લાસ, હવાદાર કેબિન, આરામદાયક સીટો અને કેટલીક મોડલ્સમાં ફૂલ AC અને હીટરનો વિકલ્પ પણ મળે છે. તેમાં 2 વ્યક્તિ આરામથી બેસી શકે છે અને પાછળ થોડું સામાન મૂકવાનું સ્થાન પણ છે. તમારે ઓફિસ જવું હોય કે માર્કેટ, દરેક કામ માટે આ કાર ફિટ છે. હવે વાત કરીએ તેની બેટરી અને પરફોર્મન્સની. આ કારમાં તમને 1000 વોટની શક્તિશાળી BLDC મોટર મળે છે જે તમને ધમાકેદાર પરફોર્મન્સ અને સ્મૂથ રાઇડ આપે છે. આમાં તમે 60 વોલ્ટની લિથિયમ આયન અથવા લેડ એસિડ બેટરી લગાવી શકો છો જે પૂરતી ચાર્જ થયા પછી આશરે 70 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. એટલે કે જો તમે રોજ 10 થી 15 કિલોમીટર ટ્રાવેલ કરો છો તો આખું અઠવાડિયું ચાર્જ કરવાની જરૂર નહીં પડે. આ કારની ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે કે ટ્રાફિકમાં પણ આપ સ્ટાઇલથી અને નિર્ભયતાથી ચલાવી શકો છો. આ કારને ઘરના સામાન્ય 5 એમ્પિયર પ્લગથી ચાર્જ કરી શકાય છે. આ કારને ચલાવવાનો ખર્ચ ફક્ત 30 પૈસા પ્રતિ કિલોમીટર છે, એટલે કે 1 મહિનાનો ખર્ચ એટલો જ જેટલો તમે મોબાઈલ રિચાર્જ કરો છો. આમાં તમને મળે છે સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર, હેડલાઇટ, બ્રેક લાઇટ, હોર્ન અને મજબૂત બ્રેકિંગ સિસ્ટમ. સાથે આ એક લો સ્પીડ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, એટલે આ ગાડી લો સ્પીડ કેટેગરીમાં આવે છે. એટલે તેને ચલાવવા ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. એટલે યુવાઓ હોય કે સિનિયર સિટીઝન, દરેક માટે આ કાર સરળ છે. આ ગાડીની કિંમત આશરે 1 લાખથી 1.5 લાખ વચ્ચે છે, એટલે કે એક મોટરસાઇકલ જેટલી, અને ખર્ચ પેટ્રોલ ડીઝલ કરતાં 90% ઓછો. આનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો છો, જેમ કે બાળકોને સ્કૂલ મૂકવા, લોકલ ડિલિવરી સર્વિસ, હોસ્પિટલ, રિટાયરમેન્ટ હોમ્સ, ટુરિસ્ટ ગાઇડિંગ અથવા કેમ્પસ ટ્રાન્સપોર્ટ માટે પણ ઉપયોગ કરી શકો છો. આ ગાડી એક ક્રાંતિ છે, ખાસ કરીને તેમના માટે જેઓ બજેટમાં સ્માર્ટ, સુરક્ષિત અને ગ્રીન વાહન ઈચ્છે છે. તો મિત્રો, કેવી લાગી તમને આ ઇનોવેટિવ ઇલેક્ટ્રિક ગાડી? શું તમે ખરીદવા ઈચ્છો છો? કમેન્ટમાં જરૂરથી લખો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે લાવતા રહીશું આવા જ ફ્યુચરિસ્ટિક વાહનો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી માટે સુરક્ષિત રહો અને પર્યાવરણને બચાવો.